આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના હળાદ પોલીસ સ્ટેશનનો મોટરસાયકલ ચોરીનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરી આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ। મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિર્દેશક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ મિલકત તથા બાઇક સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડીઆર વઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો આ દિશામાં અસરકારક પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કામગીરીમાં કાર્યરત રહેલ દરમિયાન એએસઆઈ અનિરુદ્ધ શુભેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ 126 તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ 795 તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ 293 તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર પોપટભાઈ 364 તથા પોલીસ કોન્સ્ટેબલ વિકાસકુમાર હસમુખભાઈ એ રીતના પોલીસ સ્ટાફના માણસો ખેડવા બોર્ડર ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગર ને મોટરસાયકલ લઈ કોટડા તરફથી આવતો હતો, જેથી આ ઈસમને મોટરસાયકલ સાથે પકડી ચાલકનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રણા રામ બત્યા ખેર રહેવાસી ઉમેરી પાદરા જુડા ઉદયપુરા કોટડા રાજસ્થાનનું હોવાનું જણાવતા સદરી ઈસમ પાસે મોટરસાયકલના પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપતો ન હોય સદરી મોટરસાયકલની ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરતા મોટરસાયકલનો રજિસ્ટ્રેશન નંબર GJ08CP 4075 તથા એન્જિન નંબર DHX-PNF 54563 ચેસિસ નંબર MD2B64 BX79 NPF 40742નું હોવાનું જણાયું, જેથી મોટરસાયકલના રજિસ્ટ્રેશન નંબર GJ08CP 4075 આધારે પોકેટ કોપની મદદથી તથા હળાદ પોલીસ સ્ટેશન તપાસ કરતા સદર મોટરસાયકલ બનાસકાંઠા જિલ્લાના હળાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોવાનું જણાઈ આવતા સદર બજાજ કંપનીની પલ્સર મોટરસાયકલ રજિસ્ટ્રેશન નંબર GJ08CP 4075ની કિંમત ₹50,000 ગણી ઉપરોક્ત ગુનાના કામે સદરી ઈસમને BNS કલમ 35(1) મુજબ ડિટેન કરી તથા BNS કલમ 106 મુજબ મોટરસાયકલ કબજે લઈ આરોપી તથા મુદ્દામાલ બનાસકાંઠા જિલ્લાના હળાદ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી ઉપયુક્ત અહેવાલમાં જણાવેલ છે તથા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્માને સાબર આવાજ ન્યૂઝ તરફથી અભિનંદન પાઠવ્યા છે। રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ, વડાલી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।